સ્પષ્ટ થઈ ગયું છે ભાજપને બહુમતી મળી છે તો દિલ્હી વિધાનસભા ઇલેક્શન અને આમ આદમી પાર્ટી શરૂઆતમાં આગળ નીકળ્યા બાદ અત્યારે પાછળ ચાલી રહી છે અને લગભગ 42 થી પણ વધુ સીટો ઉપર અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે તો દિલ્હી 70 વિધાનસભા બેઠક અને એમાંથી 43 બેઠક ઉપર ભાજપ આગળ, આમ આદમી પાર્ટી 26 બેઠક ઉપર અને કોંગ્રેસ 1 બેઠક ઉપર અત્યારે આગળ વધી રહી છે તો વલણમાં ભાજપને બહુમતી મળી છે. આમ આદમી પાર્ટી શરૂઆતમાં આગળ નીકળ્યા બાદ પાછળ રહી છે અને આ દિલ્હીનો જનાદેશ અને ભાજપ તરફી અત્યારે વલણ એ સ્પષ્ટપણે એ જોવા મળી રહ્યું છે અને આમ આદમી પાર્ટીના જે મુખ્ય ચહેરાઓ અરવિંદ કેજરીવાલ, આતિશી એ પાછળ ચાલી રહ્યા છે, મનોજ સિસોદિયા એ પણ પાછળ ચાલી રહ્યા છે અને આ વલણમાં ભાજપ અત્યારે સ્પષ્ટ બહુમતી તરફ આગળ. તો આમ આદમી પાર્ટીના દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે. જે પહેલા જ કહ્યું કે અરવિંદ કેજરીવાલ, આતિશી અને મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે. દિલ્હીમાં વલણમાં ભાજપને બહુમતી મળી રહી છે અને વલણમાં ભાજપને એ બહુમતી સ્પષ્ટ રીતે એ મળી રહી છે. ભાજપ 43 બેઠક પર એ આગળ ચાલી રહ્યું છે, આમ આદમી પાર્ટી 26 બેઠક ઉપર અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ. તો આ શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ બહુમતને પાર, બીજેપી એ 43 સીટથી આગળ, આમ આદમી પાર્ટી અને જેના કેજરીવાલ, આતિશી, સિસોદિયા, અવધ ઓઝા એ પાછળ ચાલી રહ્યા છે. તો પરિણામો ચાલી રહ્યા છે, પરિણામો આવી રહ્યા છે ધીમે ધીમે. ફોન લાઈન પર આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જે રીતે સવારમાં એવું હતું કે ભાઈ ક્યાંક કંઈક અલગ જોવા મળશે, પણ શરૂઆતી વલણમાં પણ એ જે બેલેટ પેપર ઓપન થયા, બેલેટ મતગણતરી શરૂ થઈ અને એમાં પણ ભાજપ આગળ વધતું એ દેખાઈ રહ્યું હતું. પણ અત્યારે જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, ભાજપ 43 ઉપર, આમ આદમી પાર્ટી 26 ઉપર અને કોંગ્રેસ એ માત્ર 1 બેઠક પર આગળ ચાલી રહી છે. આ શરૂઆતના આંકડાને લઈને શું કહેશો? જો દર વખત રાજકીય પાર્ટીઓ કહેતી હોય છે એમ આ છે શરૂઆતના આંકડા, પરંતુ એક વાત તો નિશ્ચિત છે, અત્યાર સુધી 2015 કે 19 કે એમાં પણ જેમ જેમ કેજરીવાલે 70 માંથી 70 માંથી 62 એવી જે ટ્રેમેન્ડસ બહુમતી મેળવી હતી, એવી સ્થિતિ તો આ વખતે નથી એવું પ્રિડિક્શન જે તે એજન્સીઓએ પણ કરેલું. આપણે પણ ડિબેટમાં વાત થઈ હતી. શું કામ? કારણ કે કેજરીવાલની છબી પેલા જેવી રહી નથી અને બધા જ ને ખબર છે જેટલા વાયદા એને કર્યા છે, વાયદા કરવા જુદી વાત છે અને એનું પાલન કરવું એ જુદી વાત છે. દિલ્હીની પ્રજા છે ને એને પંચકણકી પ્રજા કહેવાય આપણી ભાષામાં. પંચકણકી એટલે ચારે આખા દેશમાંથી ભેગા થયેલા લોકો અને નોકરી સાહુ, એ નોકરિયાત લોકો મોટા ભાગના છે અને બાકીના બિલકુલ ગરીબ છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે. આપ જાણીએ છીએ 25 લાખ જેટલા લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેના મત બહુ જ મૂલ્યવાન ગણાય છે. હવે એ ઝૂંપડપટ્ટી સહિતની કેટલીક વિસ્તારોમાં જેને કાયમી કરી દેવામાં આવશે, ઝૂંપડા તમારા જે આવાસો છે એ તોડવામાં નહીં આવે, બલકે કાયમી એટલે કે એને રેગ્યુલર કરી દેવામાં આવશે. એનો વાયદો આપીને અત્યાર સુધી બધું ચાલ્યું, પણ હજી સુધી એ વાયદો પરિપૂર્ણ થયો નથી. યમુના નદીને શુદ્ધ કરવાની વાત પણ કેજરીવાલે કરી હતી. આપણે જાણીએ છીએ અત્યારે એની શું સ્થિતિ છે. મહિલાઓની સુરક્ષા માટે તમામ બસીસમાં એમ લખ્યું હતું કે અમે લોકોએ મહિલા કમાન્ડો રાખીશું, જેથી કરીને મહિલાઓની છેડતીથી માંડીને જે નિર્ભયા કાંડ જેવું થયું હતું એવું ન થાય. એ પણ અત્યારે કઈ આપણે જાણીએ છીએ પરિસ્થિતિ શું છે. એટલે કેવળ ને કેવળ એક માત્ર પ્રોપરગંડાને કારણે તમે રેવડીબાજી કરીને જો માનતા હો કે જીતી જાઓ, તો એ રેવડીબાજી પણ આ વખતે જનતાએ નકારી કાઢી છે. અને અત્યારે ભલે હજી આપણે કહેવું વહેલું છે, કારણ કે આ પ્રાથમિક કારણો છે, સંભવ છે કે ઉલટસુલટ પણ થઈ શકે, પણ જે થાય છે પહેલા જેવી સ્થિતિ કેજરીવાલની નથી, એ તો પરમ સત્ય છે અને જનતા પણ વાકેફ થઈ. હવેની પ્રજા જે છે એ ડિલિવરી માંગે છે, પરફોર્મન્સ માંગે છે, કેવળ પ્રોપરગંડા કે પ્રચાર નહીં.
દિલ્હીની પ્રજા, મેં આપને પહેલા કીધું તેમ નોકરશાહી લોકો, વિશેષ કરીને ભણેલા ગણેલા એવા લોકો છે, એની અપેક્ષા હોય છે કે હવે અહીંયા કેન્દ્રમાં અને આપણે દિલ્હીમાં આ બંને સરકાર વચ્ચે જે ડખો ચાલે છે એને કારણે તો વિકાસ રૂંધાય છે. અડધા પડધા જેલમાં છે મંત્રીઓ, એ જામીન ઉપર છે, અને હજી પણ ડખા એટલા બધા, એલજી મુખ્ય છે કે સીએમ મુખ્ય છે કે પીએમ મુખ્ય છે એ ખબર નથી પડતી. એવી અસમંજસ ભરી સ્થિતિ જે લોકોએ નિહાળી છે, એટલે અત્યારે તમને જે ટ્રેન્ડ જોવા મળે છે. લોકોએ નક્કી કર્યું કે ભાઈ ડબલ એન્જિનની સરકાર હોય તો એક વખત જોઈ લઈએ છીએ. આફ્ટર ઓલ તો જનતા લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે. માની લો કે અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ પણ રેવડીબાજી જ કરી છે, અને એને પણ આવી જ, હા, કેજરીવાલની જેમ જ એને રેવડીબાજી જ કરી છે. પરંતુ લોકોને એમ થયું કે લેટ્સ ચેન્જ, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ તો હતો જ, જેને કારણે અત્યારે આપણે આ ચિત્ર જોઈ રહ્યા છીએ. બિલકુલ જગદીશભાઈ, એ જે 2013માં અરવિંદ કેજરીવાલ જેમણે વાયદા વચન આપ્યા હતા, હવે અત્યારનું તમે ભાજપનું આપણે સંકલ્પ પત્ર જોઈએ તો એ જ પ્રકારના વાયદા વચન આપ્યા છે. 2013માં જે સ્થિતિ હતી એની એ સ્થિતિ અત્યારે આપણે 2025માં પણ જોઈ રહ્યા છે. એટલે માટે કદાચ એ જનતા એ ક્યાંક એક ચાન્સ લેવા માંગતી હોય એવું દેખાઈ રહ્યું છે આ રુઝાન પરથી. બિલકુલ. જુઓ, જનતા આફ્ટર ઓલ હવે પેલા જેવું રહ્યું નથી કોઈના ચહેરા ઉપર મોહી જતી, નથી કોઈના એજન્ડા ઉપર ધસી જતી. એ લોકો ડિલિવરી માંગે છે, કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીનો જમાનો છે ને, લગભગ બધા પીએચડી છે. એટલે હવે આમાં કોઈના કઈ બાનાબાજી ચાલે એમ નથી. લોકો બિલકુલ જ્યારે એને પોતાને એમ લાગે કે આ લોકો ઊણા ઉતરાશે તો 1 સેકન્ડમાં કપડા બદલે એમ બદલી નાખવાની એની માનસિકતા થઈ ચૂકી છે. આ તો સવાલ એટલો છે કે 5 વર્ષે ચૂંટણી આવે છે. ખરેખર તો જો વર્ષે ઓનલાઈન થઈ જતું હોય તો રાજકારણીઓ પણ સીધા દોર થઈ જાય અને જનતાને પણ જોઈએ એવા સુવિધા મળવા માંડે. પણ ખેર, 5 વર્ષે થાય છે. એન્ટી ઇન્કમ્બન્સીની ચરમસીમા હતી કેજરીવાલ ઉપર, કારણ કે શરાબકાંડથી માંડી અને અનેક એવા ભ્રષ્ટાચાર, પોતાના શીશ મહેલ સુધીના ભ્રષ્ટાચાર જે છે એ બધાએ નરી આંખે નિહાળ્યા છે. શરાબકાંડ તો હજી શંકાસ્પદ છે, 2 ઘડી માની લઈએ, પણ શીશ મહેલ એને સૌથી મોટું નુકસાન જે પહોંચાડ્યું હોય કેજરીવાલને તો એ શીશ મહેલ છે પોતાનો. એ 40-50 કરોડના ખર્ચે કે 80 કરોડના ખર્ચે બનાવ્યો છે. હવે લોકો સમજે, તમે જયારે આમ આદમી પાર્ટી રાજનીતિના શુદ્ધિકરણ માટે જયારે આવ્યા હતા ત્યારે તમે એમ કીધું હતું કે અમે સરકારી આવા બધા તામ જામ ને તાસીરા નહીં કરીએ, અમે વૈભવ નહીં ભોગવીએ, ટ્રસ્ટીશીપથી કામ કરશું, અને આમ આદમીની જેમ યા તો અમે મેટ્રો ટ્રેનમાં આવશું યા અમે રિક્ષા વગેરેમાં આવશું. અને જે તે સમયે પહેલી જયારે ચૂંટણી થઈ, કેજરીવાલ 28 બેઠક જીતા હતા, ત્યારે તમે જુઓ કેટલાક બળદગાડામાં, કેટલાક રિક્ષામાં, કેટલાક સાયકલ ઉપર એવા પણ આવ્યા હતા. આ બધું જોઈને લોકો ભરમાઈ ગયા હતા અને એને એમ લાગ્યું હતું કે ના, ખરેખર લોક નેતા કે લોક સેવક તો આવા જ હોવા જોઈએ અને ખરેખર એવા હોવા જોઈએ. એમાંય ના નહીં, અત્યારે કઈ નરેન્દ્ર મોદી છે એ દૂધે ધોયેલા નથી. એ 8,000 કે 80,000 કરોડના પ્લેનમાં ઉડે છે, જે કઈ છે આપણે જાણીએ છીએ, પણ એ પીએમ છે. સવાલ એટલો છે કે નરેન્દ્ર મોદીની સરકારે ક્યારે આવો દાવો નથી કર્યો કે અમે દૂધે ધોયેલા છીએ, અથવા તો અમે સરકારી તામઝામનો નહીં ઉપયોગ કરીએ, અથવા તો અમે સાદગી વાપરશું. એ બધી વાતો ચપ્પલ પહેરેલા, કોલ્હાપુરી ચપ્પલ પહેરેલા, ઇન્સર્ટ નહીં કરેલા એવા કેજરીવાલે વાત કરી હતી. હવે એટલે લોકોને એની પાસે અપેક્ષા હતી. પરંતુ તમે જુઓ, જે કેજરીવાલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર, ભાજપના ભ્રષ્ટાચાર, દસ્તાવેજો આમ બતાવી, ટીવી વિડીયોમાં દસ્તાવેજો બતાવી, અને જે લોકો સત્તા ઉપર આવ્યા હતા એ પછી લાલુ યાદવ સાથે પણ એમ કે ગઠબંધન કરવા થઈને મજબૂર બન્યા. તમે વિચાર કરો તો જનતા બેવકૂફ છે, એને ખબર પડી જાય છે કે તમે સ્વયં જયારે એક વખત ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા માટે અન્ના હજારેની આબરૂને વટાવીને તમે જયારે સત્તા ઉપર આવ્યા હતા, એ જ તમે હવે પાછા કોંગ્રેસ હારે સંગઠન કરો છો, લાલુ યાદવ હારે કરો છો, દુનિયાભરના લોકો હારે કરો છો. એટલે જગદીશભાઈ, જનતાને, દિલ્હીની જનતાને ખબર પડી ગઈ કે જે સાદગીની વાત કરવામાં આવતી હતી અને જે એક સરસ રીતે આખું ચલાવવામાં આવશે, એક વ્યવસ્થા બનાવવામાં આવશે, ક્યાંક ને ક્યાંક એ વ્યવસ્થા નથી બની અને માટે આ પ્રકારના રિઝલ્ટ સામે આવી રહ્યા છે. બિલકુલ, આપ બિલકુલ સાચું કહી રહ્યા છો. આપનું વર્ઝન સાચું છે. અને જનતા હવે ઉઘાડી આંખે મતદાન કરે છે, આંખે પાટા બાંધીને નહીં. એક જમાનો હતો જયારે આંધળો વિશ્વાસ કરતા હતા મોટા ભાગના લોકો. તમે ગાય ને વાછરડું, 2 બળદની જોડી, હળધારી ખેડૂત અને દાતરડું, આ બધું જે હતું કિસાનોને ભોળવવા માટે હતું. અને જનતાને જે તે સમયે એવું લાગતું હતું કે આ બધા આપણા છે ને આપણી સેવા કરવા માટે થઈને આવ્યા છે.
હવે બધાને ખબર પડી ગઈ કે ઇટ્સ એ કેરિયર. પોલિટિક્સ જે છે એ એક મોટો ધંધો છે, મૂડી રોકાણ વગરનો વકરો એટલો નફો કરનારો ધંધો છે, અને એટલે જ બધા તૂટી પડે છે. તમે વિચાર કરો, અત્યારે આપણે ત્યાં પણ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણી ચાલે છે, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને ગ્રામ પંચાયતોની. હવે ગ્રામ પંચાયતોમાં ક્યાંય કોઈને માનદ વેતન એક પાવનું મળતું નથી. સરપંચને પણ કે એક ટીએડી એટલે ભથ્થું મળે 7-10 રૂપિયા તાલુકા લેવલે જવાના, પણ એ છોડો તોય 20-20 લાખ રૂપિયા સરપંચ બનવા માટે જો લોકો ત્યાં ખર્ચ કરતા હોય તો તમે કલ્પના કરો કે આમાં કેટલો મેવા મીઠાઈ હશે. હમણાં જ તમે લલિત વસોયાએ, ધોરાજીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કીધું કે અમારે ત્યાં નગરપાલિકામાં ફોર્મ, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે થઈને 2-2 કરોડ કે 5-5 કરોડ કે 10-10 લાખ કે 20-20 લાખ રૂપિયા બધાને આપવામાં આવ્યા. તમે વિચાર કરો સાહેબ કે સામાન્ય જ્યાં કોઈ તમને વેતન નથી, કોઈ તમારું આજીવન કોઈ પેન્શન બંધાઈ નથી જતું, એવામાં પણ ચૂંટાવવા માટે થઈને લાખો કરોડો રૂપિયાના દાવ જો લોકો ખેલતા હોય તો તમે સમજો આ કેવો કસદાર ધંધો હશે. એટલે લોકો હવે સમજી ગયા છે કે આપણા નામે, પ્રજાના નામે આ લોકો સેવા નથી કરતા, બલકે ભયંકર હદે 2 હાથે મેવા ખાઈ શકે એવી વાતો છે. અને હવે પછી જનતા એમ માને છે કે ઓકે, પણ તમે અમને માલ ડિલિવરી કરો, જે કાંઈ તમે ઢંઢેરામાં કયો છો એ ઢંઢેરામાં અમને કંઈક મળવું તો જોઈએ. એટલે તમે કેવળ ને કેવળ પ્રોપરગેન્ડા કરશો તો જ્યારે જનતાને તક મળે ત્યારે અત્યારે જે દિલ્હીમાં હાલત થઈ એવી હાલત કરવાના. અને જે આપણે અત્યારે નરી આંખે જોઈ રહ્યા છીએ કે કેજરીવાલ જે સાદગીનું પ્રતીક હતા, ભ્રષ્ટાચાર નિર્મૂલનનું પ્રતીક હતા, અને જાણે રાજનીતિને શુદ્ધિકરણ માટે પોતાની જાતને સ્વયં એમ કહેતા હતા કે હું જ પ્રમાણિક. એને જયારે હમણાં જેલમાંથી છૂટ્યા તો ત્યારે એને આતિશીને ચીફ મિનિસ્ટર બનાવ્યા ત્યારે શું કીધું કે ભાઈ હું જ્યાં સુધી પ્રમાણિક સાબિત નહીં થાઉં ત્યાં સુધી હું ગાદી સંભાળીશ નહીં. હવે આ બહુ મોટું ફરેબ હતું. સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે તમને એ શરતે જામીન આપવામાં આવે છે, તમે ન તો ચીફ મિનિસ્ટરના કાર્યાલયે જઈ શકો છો, ન તો એકે ફાઇલમાં સહી કરી શકો છો. તો અર્થાત તમે ચીફ મિનિસ્ટર જેવું કઈ રહેતા જ નતા. પણ તમે જુઓ એને કેવું આ લોકોએ ગળચટ્ટું કરીને પ્રજા સામે પીરસ્યું કે જાણે પોતે શાસ્ત્રી લાલબહાદુર શાસ્ત્રી હોય એમ, કે લાલકૃષ્ણ અડવાણી હોય એમ, કે જ્યાં સુધી હું એમ કે નિર્દોષ સાબિત ન થાઉં હું કોઈ પ્રધાન પદ ભોગવીશ નહીં. એટલે આવી જે ફરેબ કરી એ ફરેબ દિલ્હીમાં તો ક્યાંથી ચાલે? અહીંયા આપણા જેવા ગામડામાં આપણા જેવાને ખબર પડે છે તો દિલ્હીની પ્રજા તો ભણેલ ગણેલ છે, નોકરી પૈસા છે, બધા મોટા ભાગના લોકો અને પંચકણકી એટલે 4 દિશાઓમાંથી આવેલા છે. એને તો ખબર પડે જ પડે કે કોર્ટનો આદેશ છે એટલે આને આવો નિર્ણય કર્યો છે. પણ એ જે ફરેબ કર્યો એનો અત્યારે જનતાએ વેર વાળી લીધું. જી બિલકુલ. અને ખાસ તો જે પારદર્શિતાની જગદીશભાઈ ખૂબ વાતો થતી હતી 2015માં અને 2020માં પણ. એટલે 2015માં જે વાયદા વચન આપ્યા થોડીક એગ્રેસિવનેસ એ કામમાં દેખાડી, એટલે 2020માં જનતાને એવું લાગ્યું કે ના ભાઈ ચલો હવે આમાં જે મેનિફેસ્ટોમાં જે કીધું છે એમાંય કંઈક કરી બતાવશે. પણ એવું લાગી રહ્યું છે કે 2025 સુધીમાં દિલ્હીની જનતાને ખબર પડી ગઈ કે ભાઈ આમાં કશું છે નહીં. જે પારદર્શિતાની વાત થતી હતી, જે સાદગીની વાત થતી હતી, એમાંનું કશું જ આ પાર્ટીએ આપ્યું નથી, અને એના કારણે ભાજપને ફાયદો અહીંયા દેખાઈ રહ્યો છે. પણ જગદીશભાઈ, અહીંયા ભાજપની જવાબદારીઓ પણ વધવાની છે, કારણ કે હવે દિલ્હીવાસીઓ એ લોકોના જે કામ નથી થયા એ કામની આશા અપેક્ષા પણ હવે પક્ષ માટે વધી જશે, ભાજપ માટે. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી ફરી એક વખત